આજે સિદ્ધપુર તાલુકામાં સિદ્ધપુર વિધાનસભામાં ઘડિયાસણ મુકામે 6 મહિના પહેલાં એ રોડ એક્સિડન્ટમાં રોહિતકુમાર માત્ર 19 વર્ષના હતા. એક્સિડન્ટ થયો. એના પરિવાર ઉપર મોટો આઘાત. બેટ બાબા છે, બીજો બાબો એનો છે અને આવું અચિંતું દુઃખ આવ્યું. દુઃખમાં તો ભગવાને જે નિમિત્ત લખ્યું હોય હંમેશા થતું હોય છે. દુઃખમાં આપણે ઓછું ના કરી શકાય. ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હંમેશા દુઃખમાં સી રીતે સહભાગી થવાય એ પ્રકારની વ્યવસ્થા ગુજરાત સરકાર કરતી હોય છે. બધા મિત્રોએ, ગામના વડીલોએ બધાએ રજૂઆત કરી અને બધાના પ્રયત્નથી આજે 4 લાખ રૂપિયાનો ચેક ગુજરાત સરકાર તરફથી એમના મા બાપને આપવામાં આવ્યો છે. ભગવાનને પ્રાર્થના કરું તેમના દુઃખમાં ભગવાન પાછા તો ના લઈ શકે પણ એમના આત્માને ભગવાન શક્તિ આપે અને આ પરમાં એમને હિંમત રહી એ પ્રકારની વ્યવસ્થા થાય. નાના મોટા આપણે બધાએ એમને મદદ કરી આપણે સમજી નથી.